અને અહીંથી જો પાલીતાણાનું લોકેશન આવું બતાય છે મસ્ત મજાનું. અત્યારે લગભગ 1250-1300 પગથિયા ચડી ગયા છે અને આ છે આગળનું લોકેશન. જો સામે આવે છે ડોળી. કેમ થાય ડુંગરો ચડવામાં બહુ શોખ હતો ને? હા થાકી ગયા. હા બોલો 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 ભગવાન બોલો ભગવાન ભાગ્યા ઉગી પૂછડી આવતા રે. પણ જો અહીંયા કુંડ છે આવ પાસે છે પગથિયા પાસે. જો 13 ફૂટ પાણી ભરેલું છે અંદર, એટલે તે 13 ફૂટ ઊંડો છે. આવું છે જો આ જંગલ જેવું આખું લોકેશન. જો આમ તો જંગલ જ છે. તો જય દ્વારકાધીશ આપણે પબ્લિક. જો ભાઈ આજે આવી ગયા છીએ આપણે પાલીતાણાના શેત્રુંજી ડુંગરે, અને ભાઈ આજે ચડવાનો છે આપણે પાલીતાણાનો શેત્રુંજી ડુંગર. અને કોણ કોણ તમે બધા આવેલા એ જરા કમેન્ટ કરીને કહેજો, ને બાકી ન આવેલા હોય તો હાલો અમારે એક્સપ્લોર કર. તો ફાઇનલી મિત્રો ડુંગરો ચડવાની શરૂઆત કરી દીધી છે, અને જો ભાઈ પગથિયા ચડવા મળે ને લાગે ફૂલ ગરમી થાય અત્યારે. જો ફાઇનલી 650 પગથિયા ચડી ગયા છે. હાફ ચડી ગયો છે હરીપીટ નો એમ. તો જો 650 પગથિયા પછી આવે છે આવો ઘડીક સીધો રસ્તો, અને હામ મેં ડુંગરામાં બતાવી ને એ છે હનુમાન દાદાનું મંદિર કાળી કરાય. તો ભાઈ 650 પગથિયા ચડીને પછી ચડવાની થોડીક મજા આવી, કેમ કે કઈ પગથિયું જ નથી આવ્યું અત્યારે. તમને સીધો રસ્તો છે ને જો આગળ જાય છે આપણી આખી ગેંગ. તો મોટી જબર ગેંગ જાય છે આપણી, વાહે વાહે આપણે જાય છે. ગાંડી ગેંગ છે, થોડા ઘણા અડધા મગજના સ્ક્રૂ ઢીલા છે. તો પવન આવે છે મસ્ત મજાનો, અને ફાઇનલી પાછા પગથિયા આવી ગયા છે. અને હવે જો પાછા પગથિયા ચડવાનું કરી દઈ ચાલુ. હવે પાછા કેટલા પગથિયા આવે કાંઈ નક્કી નહીં. કુલ ટોટલ પગથિયા છે 3500. એ 3500 પગથિયા આપણે ચડવાના જ છે, કેમ કે અહીં ચડવા હાટું આવ્યા છે. કેમ થાય ડુંગરો ચડવામાં બહુ શોખ હતો ને? હા થાકી ગયા. હા બોલો 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 ભગવાન બોલો ભગવાન ભાગ્યા ઉગી પૂછડી ભગવાન ની હવા નીકળી ગઈ ઘડીક વાર. સરસ આવીને આવી રીતે ચડતા રહ્યો એટલે એક દિના સમયે તમે બધા થાકી જાઓ. વાણીએ પગથિયા હું બનાવ્યા છે કા? તો હું અહીંયા ડામર રોડ બનાવો છો ને? ડામર રોડ બનાવો છો ભાઈ? હા લસરપટ્ટી બને છે. 3500 પગથિયા લસરપટ્ટી બનાવી હોય ને તો એક દડ્યો હોય ને તો જે હેઠા આવે ને ત્યાં બધું પૂરું થઈ જાય. જો આવા નાના નાના વિસામાં આવ્યા કરે, સીધા સીધા પગથિયા આવ્યા કરે, અને અમે પોરો ખાધા કરીશું અને તમે વ્લોગ જોયા કરજો. હાલો તો મિત્રો 1500 પગથિયા ચડી ગયા છે. નહીં 1500 નથી ચડ્યા, 1200-1300 પગથિયા ચડી ગયા છે. પરસેવાના હારી પેટ પડી ગયા છે. પણ તો તમે હમણાં 15 દિવસ કે મહિનાની અંદર આવતા હો ને તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો, તમે હારે પાણીની બોટલ કે એવું લાવજો, કેમ કે પાણીના સુવિધા નથી. અમારે યાર આ મોટા સેલિબ્રિટી છે એક, બહુ શરમાવા વાળા છે ને, જરાક શરમાય છે, નકો નકો કરે, કેમ કે હારિયા વાળા ભાળી ગયા હોય તો વધારે દાંત કાઢે. પણ એને એવું કીધું હતું કે આગળ લોકેશન બહુ સારું છે, તમે વિડીયો ઉતારો. તો તમે કમેન્ટમાં કહો કે લોકેશન તમને કેવું લાગે છે, કે હકીકતમાં સારું છે. હા આફી ગયા છે ભાઈ, આફી ગયા. જો આગળ ખોડિયારમાંનું મંદિર આવી ગયું છે. જરાક શું કહેવાય, નાનું એવું આમ ખોડિયારમાંનો ફોટો છે અને ઓટલા જેવું છે. આ કોણ પડ્યું હોય? લે આ લે લે. હાલો કમેન્ટમાં ખોડિયારમાં લખી નાખજો, જય ખોડિયારમાં, જય ખોડિયારમાં. તો જો ભાઈ આ છે ખોડિયારમાંનું મંદિર, ને જો અહીંયા બેઠા છે ખોડિયારમાં. તો લખી નાખજો બધા જય ખોડિયારમાં. અને અહીંથી જો પાલીતાણાનું લોકેશન આવું બતાય છે મસ્ત મજાનું. અત્યારે લગભગ 1250-1300 પગથિયા ચડી ગયા છે. અને આ છે આગળનું લોકેશન. જો સામે આવે છે ડોળી. 4000 સીડી, 4000 સીડી ચડવાની છે એમ કેશા ભાઈ અહીંયા બેઠા. 3600 હજી 25% આવ્યા, 25% આવ્યા, હજી 25% ચડ્યા છે. 75% પગથિયા ચડવાના બાકી છે. તો હાલો વ્લોગમાં અમને બન્યા રહેજો. જો 1500 હે તારા ભાઈબંધ, આના ભાઈબંધ આવ્યા છે. જો આગળ આમંત્રણ કરવું પડશે, અમારે બધાને આમંત્રણ દેવું પડશે. અને 1500 પગથિયા ચડી ગયા છે ને હામાં ભાઈબંધો મળી ગયા સ્વાગત કરવા. તો જો અત્યારે 1500 પગથિયા ચડી ગયા છે અને 1500 પગથિયા આવી જાય છે કાળી કરેડે હનુમાન દાદા એ જવાનો રસ્તો. તો જો હામું બોર્ડ મારેલું છે,
અને આ છે કાસો રસ્તો, થોડોક જંગલ જેવો એરિયો છે, આ એરિયામાં જવાનું હોય છે આપણે. અને અત્યારે તો આપણે જવાના છે ઉપર ભોળાનાથના મંદિરે દર્શન કરવા, બીજી બધી જગ્યાએ ફરવા, ફોટા પાડવા. તો ગમે ત્યારે ક્યારેક મજા આવે તો ટાઈમ મળે, હનુમાન દાદા હુકમ કરે તે અહીં આવશું દર્શન કરવા. પણ તમે બધા કમેન્ટમાં લખી નાખજો, હાલો જય હનુમાન દાદા. તો જો અત્યારે બેહી ગયા છે બધા તળાવ તરસ્યા છે એટલે પાણી પીવા. હિંગળાજમાનું મંદિર થી થોડાક પગથિયા ઉપર ચડો ને એટલે આવી રીતનું લોકેશન આવે છે. આ જગ્યાએ ગેટ છે, એ જગ્યાએ ગેટે છે ને તમને પાણી પીવાની સુવિધા મળી જાય. પાણીનું માટલું છે મસ્ત મજાનું પરબ. તો પેલા પાણી પી લેવી મેં શાંતિથી. તારી હમણાં કહું પી લેવી. 100 પગથિયા ચડી ગઈ છે, 2500 પગથિયા. થોડી ઘણી પેટ પૂંજા કરી લઈએ હવે, નાસ્તો બાસ્તો કરી લેવી, પછી આગળ ચડવાનું શરૂ કરી દેવી. અને હવે ડાયરેક્ટ આપણે મળીશું ડુંગરો ચડીને. ત્યાં સુધી બ્લોગને ઘડી સ્ટોપ શું કહેવાય રેઝ્યુમ રાખવી. ફાઇનલી મસ્ત મજાના સીધા સીધા પગથિયા આવી ગયા છે અને હવે ખાલી 500 થી 600 પગથિયા બાકી રહ્યા છે. જો મસ્ત મજાના સીધા સીધા પગથિયા આવી ગયા છે, એકદમ જોરદાર લોકેશન આવી ગયું છે. અહીંયા કઈ રીલ બિલ શૂટ કરવું તો પણ એકદમ મસ્ત મજાનું થાય, પણ આપણને રીલ બનાવતા આવડતું નથી. તો ફાઇનલી મિત્રો ડુંગરે પોગવા આવી ગયા છે ને જો સામેની સાઈડ બતાય છે મસ્ત મજાનો પાલીતાણાનો શેત્રુંજી ડુંગરો અને જો તમને બતાવી લોકેશન. તો જો એકદમ જોરદાર લોકેશન બતાય છે. તો ભાઈ વાતાવરણ તો એવું છે ને આમ એકદમ મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે અને રસ્તો હવે હાવ સીધો આવી ગયો. પગથિયા કઈ એવા હાર્ડ કઈ ચડવાના છે નહીં જેનાથી આપણને આપ સડક ઠાકોડો આવે, ઠાકોડો લાગે એવું કઈ છે નહીં. એટલે ભાઈ મજા આવ્યા કરે એવું મસ્ત લોકેશન છે. તો ક્યારેક આવો ટાઈમ કાઢીને બહુ મજા આવે એવું છે. ચાલો ફટાફટ હવે ડુંગરો ઉપર ચડી જાય, કેમ કે હવે તો મજા આવે એવું વાતાવરણ બધું છે અને આમ લોકેશન એવા આવો છે હારા હારા બધા ફોટા ફોટા પડી એક રીલ બીલ બનાવી હતી. તો જો અહીંયા છે એક મસ્ત મજાનો પાણીનો કુંડ. આવા તો ઘણા કટકે કટકે કુંડ આવે, થોડાક થોડાક પગથિયાના ગેપે કુંડ આવતા રહે. પણ જો અહીંયા કુંડ છે આવો પાસે છે પગથિયા પાસે. જો 13 ફૂટ પાણી ભરેલું છે અંદર, એટલે તે 13 ફૂટ ઊંડો છે. આવું છે જો આ જંગલ જેવું આખું લોકેશન. જો આમ તો જંગલ જ છે, આવું છે લોકેશન. હા આની પાસે તળાવ છે. અહીંયા જો મસ્ત મજાના ફૂલડા છે. જો જો છે ને મસ્ત મજાના ફૂલડા છે ભાઈ, ફૂલડા છે. કેટલા પગથિયા ચડી ગયા આપણે? હે 2000 તો ક્યારના ચડી ગયા. કેટલા ચડી ગયા? અય ના જોતો વાંચ તો કેટલા પગથિયા ચડી ગયા? ક્યાં લખેલું નથી? કે ફટાફટ કે અહીંથી 2 રસ્તા ફાટે છે, મતલબમાં પગથિયા ઘણા બધા ચડી ગયા છે. અને જો બધા આંબલીઓ ખાવા લાગી ગયા છે. આંબલી તો નથી, આંબલીના પાન ખાયા બકરા જેવા. હારો હું ખાઈ લઉં થોડા ઘણા. જો આંબલી નાના નાના ભોડા મળી ગયા છે આંબલીના. હાલો આપણે ખાઈ લઈએ, મજા આવે. વાહ તો જો મિત્રો આ જગ્યાએ છે ને આટલા પગથિયાથી પછી 2 રસ્તા ફાટે છે. એક રસ્તો આમ જૈન મંદિર પાસે જાય, એક પીરદાદાની તરફ જાય. તો આપણે જવાનું છે જમણી સાઈડમાં. તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મજા આવે એવું જ છે. બસ હવે થોડાક જ પગથિયા બાકી રહ્યા છે, 300 થી 400. જો અહીંથી પાલીતાણાનું લોકેશન તમને એકવાર બતાવી દઉં. જો તો આવું લોકેશન બતાય છે પાલીતાણાનું. અહીંથી આમ તો ઘણા બધા ગામડા દેખાય છે અહીંથી. પાલીતાણા ખાલી એકલું નહીં, ઘણા બધા ગામડા દેખાય. બહુ મજા આવે એવું વાતાવરણ છે. જોવો સામેનું લોકેશન આ પગથિયાનું. થોડો ઘણો આપસડે પણ મજા આવ્યા કરે એવું છે વાતાવરણ. બહુ મજા આવે એવું છે. એટલે આવો ક્યારેક ટાઈમ કાઢીને આવો, તમે આવો એટલે મજા જ આવે. જોવો કળિયુગ, સાક્ષાત કળિયુગ. જોવો બાવળિયાની અંદર આ છે બાવળિયો, એની અંદર જો પીપર ઉગી જો છે ને. જો સાક્ષાત કળિયુગ છે, કળિયુગ. પણ આ કળિયુગ બહુ અજીબ છે. આવું છે
આપણે ટીમ મેમ્બર બધા શું કહેવાય બધા ઊભા રહી ગયા છે લોકેશન જોવા. જો અહીંથી નીચેની સાઈડ બતાવે છે મસ્ત મજાનું તળાવ, જ્યાં રાતે જનાવર પાણી પીવા આવતા હશે એવું લાગે છે મને. લગભગ તો પાકું આવતા જ હશે, કેમ કે આ ડુંગરામાં અત્યારે સિંહ, દીપડાની ને એવા જંગલી જાનવરની સંખ્યા થોડી ઘણી વધી ગયેલી છે, એટલે આવતા તો હશે જ તે. તો જો આવો ને તો એકારે 6-7 જણા આવજો અને આમ ગ્રુપમાં રહેજો, એકલા એકલા નહીં રહેતા, કેમ કે ક્યારે ભટકાઈ જાય કાંઈ નક્કી નહીં. ફાઇનલી તો ડુંગરો ચડી ગયા છે અને જુઓ સામે દેખાઈ ગયું છે મંદિર, દરગાહ પીર બાપુની અને વાણિયાના મંદિર, અને આ નીચેની સાઈડનું કાંઈક લોકેશન આવે છે, મસ્ત મજાનું તળાવ, આખું પાલીતાણા સિટી અને આજુબાજુના ગામડા. તો આવું છે કંઈક લોકેશન, અને જો મજા આવ્યા કરે એવું લોકેશન છે, એકદમ જોરદાર. તો ક્યારેક ટાઈમ કાઢીને આવો તમે, કેમ કે બહુ મજા આવે છે. જો તમને હજી સામેનું લોકેશન બતાવું, જો તો ભાઈ એકદમ જોરદાર લોકેશન છે, મજા જ આવ્યા કરે એવું છે. તો ક્યારેક ટાઈમ હોય ને તો આવો આ બાજુ, અને આ વરસાદી વાતાવરણ ત્યારે આવજો ને, તડકામાં આવશો ને તો ભીં પડી જાય. હાલો તે હવે આગળ જઈ અને મંદિરમાં જઈને પછી તમને ત્યાં બતાવ્યું બધું લોકેશન કેવું છે, બધું હું દર્શન કરવાનું છે, કેવું ફોટો પડાય એવું લોકેશન છે. જો લોકેશન તો જરાક અહીંથી જ બતાવે એવું છે, જોરદાર. જો ચડી ગયા છે ઉપર અને આવી ગયો છે મસ્ત મજાનો ગેટ. આ ગેટ ની અંદર જવાનું છે હવે આપણે. હાલો પેલા વહી જઈએ પછી બતાવીએ અંદર. ફાઇનલી તો પગી ગયા છે ઉપર, અને જો સામે છે પીર બાપુની દરગાહ, અને આ બાજુ છે આવું શેત્રુંજીનું નદીનું લોકેશન. તો આવું કાંક છે ઉપરનું લોકેશન, અને ભાઈ જો મજા આવ્યા કરે એવું વાતાવરણ છે. જોવા એમ મંદિર આવ્યા ને તો પેલા દેખાઈ ગયું છે સેતુડાનું ઝાડવું. મસ્ત મજાના સેતુડા છે, થોડા ઘણા કાસા છે પણ છે મીઠા, ખટુંબરા છે. આ મજા આવે. હા જો હા મળવાના ડાયરેક્ટ મોઢું રાખવાનું છે, ફોકસ નથી થતું. ખાવાનું. હાલો થોડા ઘણા ખાઈ લીધા. હવે સામે છે પીર બાપાનું મંદિર, પીર દાદાનું. જો પીર દાદાની દરગાહ હે. આવી શકે પીર દાદાની દરગાહ. તો હાલો પેલા દર્શન કરી લઈએ અને પછી માથે થોડા ઘણા ફોટા બોટા પાડવી. તો જો આવી ગયા છે દરગાહની ઉપર, અને જો અહીંયા ડુંગરાની ઉપરથી લોકેશન કદાચ જો, અને ડુંગરાની ઉપરથી લોકેશન બતાય છે આવું મસ્ત મજાનું. જો આ બાજુ શેત્રુંજી નદી દેખાય છે એકદમ જોરદાર, અને આ બાજુ આખું ડુંગરાનું લોકેશન બતાય છે. અને જો આ જે આપણે પગથિયેથી આવ્યા ને એ રસ્તો નીચે બતાવી. તો આવું કાંક છે ઉપરનું લોકેશન, એકદમ જોરદાર લોકેશન છે. તો ક્યારેક આવો ટાઈમ કાઢીને, અને હાલો હવે અમે થોડા ઘણા ફોટા બોટા પાડી લેવી, કેમ કે આવા સુંદર મજાના લોકેશનમાં આવ્યા હોય ને ફોટા ન પાડવી તો ફેલ થાય ને બધો ધક્કો. હાલો તઈ